નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, થોડા દિવસ પહેલાંનો આ વિડીયો શૂટ કરેલો છે। આપણે દેશી પરંપરાથી ટોઈંગ કરીને વાહન લઈ જાય એ થોડું દ્રશ્ય આ જોયું એટલે આપણે શૂટિંગ કરી લીધું છે। આપણે કોઈપણ વાહન બગડે, રિક્ષા, બાઇક, સ્કૂટર, તો આપણી ભારતીય પદ્ધતિ છે, દેશી પદ્ધતિ, એને લાત મારીને ખેંચી જવાની, લાત મારીને લઈ જવાની એવું કહેવાય છે અહીંની સ્થાનિક ભાષામાં। આપ જોઈ રહ્યા છો, મોટી ગાડી જે બગડી ગઈ હશે એટલે આ ટોઈંગ કરીને લઈ જાય છે, એટલે એક પગ એને અડાડી લાત મારી અને આ ગાડીને લઈ જઈ રહ્યા છે। અને આપણા વિસ્તારમાં સ્કૂટર બગડ્યું હોય તો ગેરેજવાળા આ રીતે જે એક સ્કૂટરથી આમ પગે લાત મારી અને સ્કૂટર ખેંચી જાય, દેશી ટોઈંગ પદ્ધતિની થોડું એક વિડીયો ઝલક બતાવ્યું છે। અને રામ રાજ્યની વાત, હમણાંથી ઘણા બધા લોકો પુણ્ય ને એવું બધું કરતા હોય છે, એટલે ઘણા સમયથી આપણે હમણાં બધા વાંદરા જે આવે એને રોટલી ને એવું ખવડાવતો હોય છે લગભગ, પરંતુ એવું બને છે કે પછી દરરોજ વાંદરા રોટલી ખાવા અહીં આવે ને રોટલી આપે અને એ દરમિયાન ઘરનું બારણું ખુલ્લું રહી જાય તો વાંદરા ઘરમાં પણ આવી જાય, રોટલી લઈ જાય, પણ એ દરમિયાન શાકભાજી પડ્યું હોય તો એ પણ લઈ જાય। એટલે એક વાંદરો છે ને બાજુમાં 3 બટાકા લઈને આવ્યા છે, 2 હાથમાં 2 બટાકા છે ને એક મોઢામાં મૂકી દીધું છે। એટલે ખાલી એક ફની વિડીયો જે છે એટલે ખાલી બતાવ્યું છે આપણે કે દરરોજ એને રોટલી ખવડાવતો હોય એટલે દરરોજ નિયમિત વાંદરા અહીં આવે છે અને રોટલી ખાવા માટે, અને તે દરમિયાન ઘરનું બારણું ખુલ્લું રહી ગયું હોય તો આ રીતે ઘરમાં આવી રામ ખીચડિયા રામ કા ખેત છે એ પ્રમાણે શાકભાજી બટાકા લઈ જાય। અને આ જો વાંદરા જે ચપળતાથી ઊંચા મકાનની નાની પાડી ઉપર દોડધામ કરી શકે, અવરજવર કરી શકે, એવું જ એ ખેડાના રાજા શોપિંગ સેન્ટરની સામે આ એક શોપિંગ છે, બેંકવાળું શોપિંગ છે, એની ઉપર એક પાતળી પાડી ઉપર આ કૂતરું આરામથી ત્યાં હરતું ફરતું જોવા મળે છે। એટલે ખતરો કે ખેલાડી જેવું દેખાય છે। અને હવે બીજી એક વાત, ખતરો કે ખેલાડી અહીંયા દેખાય છે તમને, ખેડાના ઇન્દિરાનગરી વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પાણીની એક ટાંકી બનાવાઈ રહી છે। થોડા દિવસ પહેલાં શૂટ કરેલો વિડીયો છે, 1 ફેબ્રુઆરી 2024ના દિવસે આ શૂટ કરેલો વિડીયો છે। અને ત્યાં આપણે અખબારમાં પણ ન્યૂઝ બનાવ્યા હતા, ત્યાં જે કામ કરી રહ્યા છે કારીગરો, એ કોઈ સુરક્ષાની કોઈ વ્યવસ્થા એમની પાસે છે નહીં। પરંપરાગત રીતે જ આ લોકો આ રીતે કામ કરતા હોય છે, એમના માટે રોજિંદી આ કામ કરવાની પદ્ધતિ છે। અને અનેક ટાંકીઓ પણ એમણે બનાવી હશે, આવી ઊંચાઈ આવું ચણતર કન્સ્ટ્રક્શન કામ કરતા હશે, પરંતુ આપણે જોયું એને બિલકુલ એમ કે જોખમી પદ્ધતિ છે। એમને ખરેખર દોરડા બાંધેલા હોવા જોઈએ અને હૂક લગાવેલું હોવું જોઈએ કે કદાચ બેલેન્સ જાય ને પડી જાય તો અધવચ્ચે લબડી રહે, લટકી રહે અને એને બચાવી શકાય। પરંતુ આ રોજિંદી એમની કામ કરવાની એક કાર્ય પદ્ધતિ હશે અને એમાં એમને ફાવટ પણ આવી ગઈ હશે, પરંતુ રામ ભરોસે, ભગવાન ભરોસે, નસીબ જોગે જ આ લોકો કામ કરતા હોય છે। એટલે એના જે કોન્ટ્રાક્ટર હોય અને જવાબદાર તંત્ર હોય એમને આપણે વિનંતી કરીએ છીએ, યાદ રાખો આપણે કોઈ વિરોધ નથી, કોઈ પણ જે વિડીયો બતાવીએ છીએ એ માટે આપણે કોઈ સાથે કંઈ વિરોધ હોતો નથી, માત્ર આપણને જે આઈડિયા આવે છે એ આપણે એ શેર કરીએ છીએ શૂટ દરમિયાન। એ આ થોડો જૂનો વિડીયો છે શૂટ કરેલો, અને હવે આજે આ વિડીયો આપણે શેર કરીએ છીએ। નડિયાદમાં 19/2/2024ના દિવસે આપણે જુપિટર ગાડી સર્વિસ માટે ગયા હતા, સરદાર પુલના છેડે જ આ મહાલક્ષ્મી ટીવીએસ એનો શોરૂમ છે ને બાજુમાં સર્વિસ સેન્ટર છે, એટલે આપણે જુપિટર અહીંયા મૂક્યું છે સર્વિસ માટે। બપોર પછી આવ્યા છે, એમનો લંચ ટાઈમ પછી આપણે આવ્યા છીએ ખેડાથી, મનોજભાઈ સાથે છે આપણી, અને અહીંયા સુવિધા આપતી કેટલીક જાણકારી છે અહીંયા લગાવાયેલી છે અને જાહેરાત, અને આ આપણા કિલોમીટર ફર્યા છે અને આપણે 3:32 અત્યારે ઊભા છીએ, અને આપણું સ્કૂટર હવે ગેરેજમાં સર્વિસમાં લઈ જવાશે, ત્યાં સુધી આપણે વેઇટિંગ રૂમમાં બેસીશું। ત્યાં આ કસ્ટમર લોજ છે, ત્યાં મનોજભાઈ અત્યારે બેઠા છે અને આપણે મનોજભાઈ પાસે થોડી વાર પછી બેસીને વાતો કરીશું, ત્યાં સુધી આપણું સ્કૂટર સર્વિસ થઈ જશે। આ આપણું ડેટા કાઢ્યો છે સ્કૂટરનો, ફ્રી સર્વિસ કરવાની હોય છે પણ આ પેઇડ સર્વિસ છે એવું એમનું કહેવું છે, એટલે આપણે 3 સર્વિસ ફ્રી સર્વિસ, કંપનીની જે સર્વિસ હોય ફ્રી એ 3 થઈ ગઈ છે, અને ચોથી સર્વિસ એમ કે પેઇડ હોય છે, એટલે આપણે પૈસા આપીને સર્વિસ કરાવવાની છે। ગાડી વોશ થઈ રહી છે, પહેલે જ સૌથી પહેલાં વોશિંગ થાય છે,
ત્યાર પછી એને અહીંયા સર્વિસમાં લાવવામાં આવે છે અને બધા સ્ટાફ ખૂબ જ ઉત્સાહી છે અને અગાઉ પણ આપણે 2 વખત એમના વિડીયો શેર કરેલા છે, એટલે બધા ઓળખે છે આ યુવાનો બધા. અને ધીરે ધીરે શાંતિથી પણ બહુ સરસ સર્વિસ કરે છે અને આપણને નથી સંતોષ છે, એટલે આપણે વિડીયો એનું થોડું બ્લોગ બનાવી અને યાદગીરીના ભાગરૂપે આપણે શેર કરીએ છીએ. સ્કૂટરના તમામ પાર્ટ્સ એ બરોબર ચેક કરે છે. અને અહીંયા મનોજભાઈ આરામ ફરવાઈ રહ્યા છે. હમણાં મોબાઈલ જોતા હતા અને ત્યારે બેઠા છે આરામથી. અને ટૂંક સમયમાં સ્કૂટર સર્વિસ થઈ જાય એટલે આપણે બજારમાં બીજા કામ માટે જવાનું છે બધે. અને આ જુઓ, આ વર્કશોપ આખો દેખાય છે પાછળ, અને આ કાચની આખી કેબિન છે અને ટીવી ને બધું છે અને વાઈફાઈ છે. અને વાઈફાઈનો પાસવર્ડ પણ ત્યાં લગાવેલો છે, એટલે પાસવર્ડ મોબાઈલમાં નાખી અને આપણે એનું નેટ વાપરી શકીએ છીએ. અને બીજી તરફ આપણું સ્કૂટર પણ ધીરે ધીરે યુવાનો એને સર્વિસ કરી રહ્યા છે. અને હવે ઓઇલ બદલવાની કામગીરી ચાલુ છે. જૂનું ઓઇલ કાઢી લીધું છે અને નવું સ્ટાન્ડર્ડ કંપનીનું જ ઓઇલ અત્યારે બદલી રહ્યા છે. અને બીજા યુવાન છે સ્કૂટરને ચકાચક કરી રહ્યા છે, સાફ સફાઈ કરી રહ્યા છે. મિત્રો, આ વિડીયો ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે 19 ફેબ્રુઆરી 2024ના દિવસે શેર કરી રહ્યા છીએ. એ સાથે થોડા જૂના વિડીયો જે આપણે 1લી તારીખે અને વચ્ચેના સમયે થોડા શૂટ કર્યા હતા તે આજે ખાસ બધા સાથે જ શેર કરીએ છીએ. ટોઈંગ, દેશી પદ્ધતિની ટોઈંગની એક વિડીયો હતો. એક કૂતરું જે મકાન ઉપર વાંદરાની જેમ ચાલે છે એનું સરસ એક દૃશ્ય હતું. અને આજે 19 ફેબ્રુઆરી 2024ના દિવસે આપણે જ્યુપિટર સર્વિસ, 3જી સર્વિસ કરાવવા આવ્યા છીએ. એનું થોડું છે, આ પાર્થભાઈ છે એનું બધું મેનેજમેન્ટ એ જ કરે છે, વહીવટી રીતે એ સંચાલન કરે છે. અને આપણે સ્કૂટરનું લોકમાં થોડું પ્રોબ્લેમ થયો હતો, એટલે એના માટે ખાસ સ્પ્રે લેવા ભાઈ આવ્યા છે અને સ્પ્રે લગાવશે. અને જો મનોજભાઈ અહીંયા વાઈફાઈનો ઉપયોગ કરી અને અત્યારે મોબાઈલમાં બધા શોર્ટ વિડીયો ને બધું જોતા હશે કદાચ. અને અહીંયા પેલું લોકની જ્યારે આપણે સમસ્યા બતાવી હતી અમને, એટલે ત્યાં સ્પ્રે લગાવે છે અને લોક ઇઝી ફ્રી લોક થાય અને ખુલે એ માટેનું એ સ્પ્રે લગાવે છે. કોઈપણ સમસ્યાઓ આપણે જે કહીએ છીએ તે ખૂબ જ યુવાનો દ્વારા એને ચીવટપૂર્વક એનું નિરાકરણ લાવવામાં આવે છે એમના દ્વારા. અને ડેલી વ્લોગના ભાગરૂપે આજે આપણે આ વિડીયો શેર કરવાના છીએ 19 ફેબ્રુઆરી 2024ના દિવસે. અને સાથે જૂના વિડીયો પણ આપણે શેર કર્યા છે. અને આપણું બિલિંગ થઈ ગયું છે. પાર્થભાઈ છે બિલ બનાવી રહ્યા છે. આપણે એક 12 મહિનાની 4 સર્વિસ 1200 રૂપિયા હોય છે, એનું આપણે એક બુક પણ અત્યારે નોંધાવી દીધી છે. એટલે 1200 રૂપિયા એ અને 800 રૂપિયા ઉપર સમથિંગ આ ઓઇલના અને બીજા ખર્ચ થયો છે. એટલે 2000 ઉપરનું સમથિંગ બિલ બન્યું છે અને આપણે ચૂકવ્યું છે. અને હવે આ જ્યુપિટરને આપણે ખેડા પાછા આવીશું. મિત્રો, આ આજનો વ્લોગ
એટલે કે ડેઇલી બ્લોગના ભાગરૂપે આજનું શૂટિંગ કરેલું અને જૂના થોડા વિડીયો એ આ સાથે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમ્યો હોય તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.